ઉપલેટા નગરપાલિકાની પાઇપલાઇન તૂટ્યા, રોડ રસ્તાઓ પર ગંદકી અને અકસ્માતનું સામ્રાજ્ય, સ્થાનિક અને મુસાફરો સહિતના ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ઉપલેટા શહેરમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે। શહેરના ધમધમતા વિસ્તાર ગણાતા જીનમિલ ચોકમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। નગરપાલિકાની પાણીની લાઇન તૂટવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા, ઠેર ઠેર કીચડ તથા ગંદકીના ગંજ ખડકાયા। પરિસ્થિતિના કારણે વાહન ચાલક અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોની આપવીતી જણાવતા કહ્યું, રોજ સવારે લોકો લપસીને પડે છે, ત્યારે જીન મિલ ચોક વિસ્તારમાં સર્જાયેલી દુર્દશા અંગે સ્થાનિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। અહીંના રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા 2-3 દિવસથી આ સમસ્યા વિકટ બની છે। મારું નામ સુવા કેતન છે અને હું અત્યારે જીલમિલ ચોકમાં છું, બરાબર। અને અહીંયા નગરપાલિકાની એક લાઈન તૂટી ગઈ છે પાણીની, અને જેના હિસાબે અહીંયા ઘણા વાહન ચાલકોને તકલીફ પડે છે, મુસાફરોને તકલીફ પડે છે, અને અહીંયા ખાડા ભરાય જેમાં ઘણા અકસ્માત પણ થાય છે, અને અવારનવાર આવા પ્રસંગ બનતા રહે છે, જેથી કરીને અહીંયા માણસોને અને મુસાફરીઓને પણ તકલીફ પડે છે। તો તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મોટા ખાડા પડ્યા છે, અને બને ત્યાં સુધી આ કામ જલ્દી થાય એવી લોકોની વિનંતી છે, અને ઘણા લોકોની ફરિયાદ પણ છે। કબીર છે, હું અહીંયા રહું છું। અહીંયા કેટલા જણા સ્લીપ ખાઈને પડે છે, કેટલા સવારમાં 2-3 જણા 2-3 દીધું પડે છે। આ પાણી ભરાઈ રહી છે ને આ મચ્છર ને ગંદકી થાય છે। હા, મચ્છર ને એવું થાય, અને બાકીના આને લહરીને પડે છે। આજ 2-3 દીધું પડે છે આ જીલમિલ ચોકમાં। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।